હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ માય ક્લાસ. આપણે લાસ્ટ ટાઈમ જોઈ રહ્યા છીએ તે મુજબ આપણી આસપાસના દ્રવ્યોની અંદર આપણે વાત કરી 3 અવસ્થાની. છેલ્લા લેક્ચરની અંદર આપણે અવસ્થાની વાત કરતાં બધી જ વસ્તુને ખાસ કાળજીપૂર્વક સમજી, જેમાં ઘન અવસ્થા હોય, પ્રવાહી અવસ્થા હોય કે પછી વાયુ અવસ્થા હોય, એ 3 અવસ્થાને ધ્યાનમાં લઈને આપણે તેની યોગ્ય રીતે ગુણધર્મને પણ જાણીએ કે કઈ રીતે કોઈ પદાર્થને અલગ કરવો હોય તો તેના ગુણધર્મ વિશે જાણી શકીએ છીએ અને તેના સરળતાથી અલગ કરી શકીએ છીએ, વર્ગીકરણ કરી શકીએ છીએ. તે ઘન પદાર્થ છે, પ્રવાહી છે કે પછી વાયુ છે. આજના સેશનને ચાલુ કરતાં પહેલાં જ અમુક શબ્દને તમારી સામે રજૂ કરું છું. ખાસ કાળજીપૂર્વકના જે પણ શબ્દાવલી છે ખાસ લખી લેવી. તમારે પણ જે પણ શબ્દ છે ખાસ કાળજીપૂર્વક સમજતા. તમારી પાસે પહેલો શબ્દ છે સખતાઈ. પદાર્થનો એવો ગુણધર્મ કે જે સામાન્ય રીતે ખાસ કરીને સમજતા જોજો આ વસ્તુને. પદાર્થનો એવો ગુણધર્મ કે જેના દ્વારા પદાર્થ પોતાનો આકાર અને કદ જાળવી રાખે છે. શું કરે છે? આકાર અને કદ જાળવી રાખે છે. તો તેને આપણે કહીએ છીએ સખતાઈ. ક્લિયર? ચાલો, તો એકદમ સિમ્પલ વસ્તુ છે કે તમારી પાસે જો આકાર અને કદ જાળવી રાખવા માટે જે વસ્તુ વપરાય છે, તો તેમ કહી શકાય કે જે ગુણધર્મ વપરાય છે તેને આપણે કહીએ છીએ સખતાઈ. આગળ વધીએ. બીજો શબ્દ છે સંકોચનીયતા. કયો શબ્દ છે? સંકોચનીયતા. તો દ્રાવ્યના કણો આંતર આણ્વીય બળ. હવે ખાસ કરીને ફરી એકવાર હાઇલાઇટ કરી રહ્યો છું, આંતર આણ્વીય બળ. ફરી એકવાર એટલા માટે બોલું છું કેમ કે લાસ્ટ સેશનમાં પણ આપણે આ આંતરાણ્વીય બળને મેં હાઇલાઇટ કર્યો હતો, ખાસ કાળજીપૂર્વક મૂક્યો હતો. કેમ કે આ આંતરાણ્વીય બળ એટલે કે એવું બળ કે જે સામાન્ય 2 ઘટક કણો વચ્ચે લાગતું હોય, કે જે એકબીજાને નજીક અથવા તો એકબીજાને દૂર રાખવા માટે તત્પર બનાવે છે. અને એનું જે કારણ હતું કે તે અવસ્થા દરમિયાન લાગતા બળને આધારે જ કણોની ગોઠવણી આપણે કરી હતી. આગળ વધીએ તો લખી શકાય કે તે મુજબ કે આંતરાણ્વીય બળ ધરાવતા હોવાથી તેમના પર વધારાનું બાહ્ય બળ. વધારાનું શું લગાવીએ છીએ? બાહ્ય બળ. એટલે કે ધક્કો લાગતો હોય છે, કોઈ જગ્યા પર આપણે ફોર્સફુલી દબાણ આપતા હોઈએ છીએ. બાહ્ય બળ લગાવવાથી કણો એકબીજાની નજીક આવે છે. બળ લગાવીએ છીએ તે જેથી નજીક આવે છે, જેથી તેના કદમાં ઘટાડો થાય છે. હવે સ્વાભાવિક દ્રષ્ટિકોણ જાણીએ છીએ કે એના એક્ઝામ્પલ દ્વારા જ સમજાવું તો તમારી પાસે એક પાત્ર છે. એ પાત્રની અંદર ચોક્કસ વાયુ ભરેલો છે અને એ વાયુ ભરી દીધા પછી હું ઉપરની બાજુ એક પિસ્ટન રાખ્યું છે. એ પિસ્ટન જે સરળતાથી દબાવી શકાય છે એવું હશે કે જેને કારણે હું આને પ્રેસ કરીશ, ધક્કો મારીશ, દબાણ લગાડું છું. શું લગાડું છું? દબાણ લગાડું છું. દબાણ લગાડવાની સાથે જ જે પણ આ કણો છે જે અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતા હશે, વાયુના કણો છે, તો સ્વાભાવિક દૃષ્ટિકોણથી તે દબાશે અને સરળતાથી તમારી જે પણ આકૃતિ છે જે યોગ્ય રીતે દોરવા જાઓ તો કંઈક આ રીતે તમારે જોવા મળશે. અને સરળતાથી વાત કરું તે મુજબ તમારી પાસે જે પણ યોગ્ય રીતે કણો હતા તેટલા નાના ભાગમાં જ સમાઈ જશે. તે જ બધા કણો છે પરંતુ એટલા નાના ભાગમાં જ સમાઈ જાય છે. તો આ વસ્તુ ક્યારે પોસિબલ બને છે? યોગ્ય રીતે પોતાનો કદ જાળવીને આકાર બદલતા હોય. એમ કહી શકાય કે કદમાં ઘટાડો થાય છે. પહેલાં આટલું કદ હતું, ત્યારબાદ ઘટીને આટલું થઈ ગયું. એટલા માટે એમ કહીએ છીએ કે કદમાં ઘટાડો થાય છે. શું થાય છે? કદમાં ઘટાડો થાય છે. આ ક્યારે ક્રિયા થઈ? જ્યારે દબાણ લગાવવાની ક્રિયા થઈ છે ત્યારે આટલું નીચે આવે છે. તો એ બાહ્ય બળની હાજરી બતાવે છે કે જેથી આપણે સમજી શકીએ છીએ કે તમારી પાસે કોઈ ચોક્કસ પ્રકારના આંતરાણ્વીય બળથી જોડાયેલા કણો છે. જે કણો પર બાહ્ય બળ એટલે કે દબાણ લગાવીએ છીએ એ દબાણને કારણે તમારી પાસે કદમાં ઘટાડો થાય છે. જે એટલું હતું ને એટલું થઈ જાય છે, જે સમજાવે છે કે તેની પાસે સંકોચનીયતાનો ગુણધર્મ છે. આ બધી જ ગુણધર્મની બાબત સમજાવું છું તો એ વસ્તુ ક્લિયર છે કે તમારી પાસે એક શબ્દ સાથે સાંકળું છું 3 અવસ્થાએ, જેનું લાસ્ટમાં ફરી એકવાર તમને સમજાવવાની કહીશ, ક્રિયાવિધિ કરીશ. આગળ વધીએ. હું અત્યારે શબ્દ પર ફોકસ કરું છું, ફક્ત ને ફક્ત શબ્દ પર. નંબર 1 હતો સખતાઈ, નંબર 2 પર છે સંકોચનીયતા, નંબર 3 તરલતા. તરલતા શબ્દ જે લાસ્ટ સેશનમાં તમે સમજીને આવ્યા છો, પણ ફરી એકવાર પદાર્થના વહનશીલતાના ગુણધર્મને શું કહેવામાં આવે છે? તરલતા. જે વહન કરી શકે છે, જેના કણો વહન કરી શકે છે તેને આપણે કહ્યા છે તરલતા. આગળ વધીએ. નેક્સ્ટ આવે છે આકાર.
હવે એક તો સિમ્પલ વસ્તુ છે કે તમારી પાસે બધી જ વસ્તુઓનો આકાર હોય છે. આકારને એક સામાન્ય પ્રકૃતિ પ્રમાણે આપણે કહી શકીએ કે જેને આપણે ચોક્કસ પરિમાણ તૈયાર થાય છે, તો એક પરિમાણને એક ચોક્કસ નામ આપ્યું છે, જેમ ગોળ હોય, ચોરસ હોય, લંબચોરસ છે, ત્રિકોણ છે. એક પરિમાણ ચોક્કસ ભાત જે રચના તૈયાર થાય છે એને આપણે ચોક્કસ નામ આપ્યા છે, જેને આપણે ચોક્કસ આકારથી ઉલ્લેખનીય રીતે બોલતા હોય. પણ સિમ્પલ ભાષામાં કહું કે પદાર્થની ભૂમિતિને પદાર્થનો આકાર કીધો છે. ઓકે, પદાર્થની ભૂમિતિને પદાર્થનો આકાર કીધો છે. નેક્સ્ટ આગળ વધીએ. ખાસ અગત્યનું ગતિજ ઉર્જા. લાસ્ટ સેશનમાં પણ એનો ઉલ્લેખ કર્યો હતો આપણે, અને શબ્દ છે ગતિજ ઉર્જા. ગતિજ ઉર્જા શું છે? તો કે દ્રવ્ય કણોની ગતિને કારણે ઉદ્ભવતી ઉર્જાને, કેને કારણે? ગતિને કારણે. સિમ્પલ વસ્તુ છે અહીંયા કે કણો પાસે પોતાની ગતિ છે જ, અને કે જેને કારણે ગતિ ઉર્જા ઉત્પન્ન થાય છે. ક્લિયર? ફરી એકવાર બોલું છું કે કણો કે જે પોતાની ગતિ દર્શાવે છે, સ્વાભાવિક છે કે વાયુ અવસ્થા મેં લીધી હતી. જ્યારે વાયુ અવસ્થા લેતો હતો પોતાની અસ્તવ્યસ્ત ગતિ ચાલુ રાખે છે, અને એ અસ્તવ્યસ્ત ગતિને કારણે એ શું કરે છે? ગતિ કરે છે. જે ગતિ કરવા માટેની ઉર્જા છે તેને જ આપણે કીધી છે ગતિજ ઉર્જા. ક્લિયર? તમે સમજી શકાય કે એક કણ પાસે પોતાની ગતિજ ઉર્જા છે, જે ઉર્જા તેને ગતિ કરવા માટે સક્ષમ બનાવે છે, યોગ્ય બનાવે છે. આગળ વધીએ તો આવે છે ઘનતા. ફરી એકવાર એક અગત્યનો ભાગ, ઘનતા. ઘનતા શબ્દો સાંભળો છો એટલે સ્વાભાવિક દ્રષ્ટિકોણથી તમારા માટે નવો હોઈ શકે છે, પરંતુ અમુક એક્ઝામ્પલ તમારી સામે રજૂ કરું છું, પછી ઘનતા નામના શબ્દ પર આગળ વધું છું. હું તમને બે પ્રકારના પ્રવાહી પદાર્થ લેવાની વાત કરીશ. પહેલો પદાર્થ એટલે કે એક કસનળીની અંદર હું પાણી લઉં છું, અને એક કસનળીની અંદર હું ઓઇલ લઉં છું. બંનેની અંદર સ્વાભાવિક દૃષ્ટિકોણથી મેં લિક્વિડ લીધા છે તે અલગ અલગ છે. એકની અંદર પાણી છે, બીજાની અંદર ઓઇલ છે. અને આ બંને કસનળીને એક સાથે ઢોળી દઉં છું. ઢોળવાની ક્રિયા જે થાય છે તો ત્યાં તમને સરળતાથી સમજ પડશે કે પાણી ફટાફટ નીકળી ગયું, પરંતુ એ જ જગ્યા પર ઓઇલની જે માત્રા છે ધીમે ધીમે વહનની ક્રિયા કરે છે, અને ધીમે ધીમે તે સરળતાથી આગળ વધે છે. તો એ સિમ્પલ પ્રકૃતિ પ્રમાણે એ વસ્તુ તમને દર્શાવવા માગું છું કે અત્યારે બે અલગ અલગ પ્રકારના દ્રાવણો છે. બે અલગ અલગ પ્રકારના દ્રાવણો હોય તો સ્વાભાવિક દૃષ્ટિકોણ એવું કહેવા માગું છું કે તેમાં કંઈક અલગપણું છે, ને એ અલગપણું શું છે એ સમજવા માટે આપણે આગળ વધીએ તો તે અલગપણું એટલે જ ઘનતા. શું નામ આપ્યું છે આપણે? ઘનતા. ઘનતા શું છે તો કહી શકાય વ્યાખ્યા દરમિયાન કે એકમ કદમાં, ખાસ કરીને શબ્દને યાદ રાખો, એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થની ઘનતા કીધી છે. શું કીધી છે? પદાર્થની ઘનતા. સિમ્પલ પ્રકૃતિ પ્રમાણે એમ લખી શકાય છે કે એકમ કદ, મતલબમાં હું કદને લઈ લઉં છું એકમ 1. તે સમયે જે દ્રવ્યનો જથ્થો છે એટલે કે જે દળ છે, શું છે? દળ. દ્રવ્યનો જથ્થો એટલે કે જે દળ ધરાવે છે, જે દળ હોય તે દળને જ આપણે કહી દીધી છે ઘનતા. પણ ક્યારે? જ્યારે એકમ કદ હોય ત્યારનું દળ. એટલા માટે જ સરળતાથી આપણે એક ફોર્મ્યુલા પણ બનાવી શકીએ છીએ, અને એ ફોર્મ્યુલા એટલે ઘનતા બરાબર દળના છેદમાં કદ. સિમ્બોલિક ભાષામાં લખું, સંજ્ઞામાં લખું તો ઘનતાનો એકમ સ્મોલ ડી કહી શકાય છે. સ્મોલ ડી, દળ એમ, કદ વી. આમ તમે સિમ્બોલિક ભાષામાં પણ સંજ્ઞામાં પણ લખી શકો છો. ઘનતા માટે ડી વપરાય છે, સ્મોલ ડી, કેપિટલ ડી પણ વપરાતા હોય છે, પરંતુ એક અલગ અલગ તમને આગલા ધોરણમાં જશો તે મુજબ તે યોગ્ય રીતે આવશે. દળ માટે આપણે સ્મોલ એમ અને કેપિટલ એમનો યુઝ કરીશું, જે યોગ્ય રીતે ફરી એકવાર એમ જ કહીશ કે આગલા ધોરણોમાં યોગ્ય યુઝ દ્વારા આપણે સમજીશું. અને કદ છે જે વીના સ્વરૂપમાં વપરાય છે. સામાન્ય પ્રકૃતિ પ્રમાણે જો એકમની વાત કરવા જાઓ, તેની વાત કરું એકમની, તમે જાણો છો કે બધી રાશિનો એક પોતાનો એકમ હોય છે, જેમાં એક ઘનતા પણ એક રાશિ છે તો સ્વાભાવિક છે કે તેનો એકમ પણ તમને સરળતાથી મળે છે. જેમ કે
સામાન્ય પ્રકૃતિ પ્રમાણે જોવા જાય એમ એટલે કે દળ, જેનો એકમ લખીશ કિલોગ્રામ, અને એવી જ રીતે વી એટલે કે કદ છે, જે સરળતાથી દર્શાવું તે મુજબ જોવા જઈએ તો અલગ અલગ યુનિટ છે, જેમ કે લીટર છે, પરંતુ લીટરને તમે સેન્ટીમીટર અને મીટરમાં પણ લાવી શકો, જેમ કે તેને કહી શકાય મીટરની 3 અથવા તો સેન્ટીમીટરની 3. તો એ જ પ્રકૃતિ પ્રમાણે એ અત્યારે હું મીટરના સ્વરૂપમાં દર્શાવું છું, કેમ કે એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે મીટરમાં દર્શાવવામાં આવે છે. એસઆઈ એકમ પદ્ધતિ શું છે એ આપણે આગલા ધોરણમાં સમજીશું, પરંતુ યોગ્ય રીતે એકમને લખવા જાઓ તો તેનો એકમ કંઈક આ રીતે તમે લખી શકો છો, કિલોગ્રામ મીટર -3, જે ઘનતાનો એકમ છે. આમ અહીંયા મેં તમને અમુક શબ્દ સાથે વાકેફ કરાવ્યા, એ શબ્દ કે જે તમે ઘનતા, ગતિજ ઉર્જા, આકાર, તરલતા, સંકોચનીયતા કે પછી સખ્તાઈથી ઓળખો છો, પરંતુ તેને હું સાંકળી રહ્યો છું હવે તમારી 3 અવસ્થાથી. 3 અવસ્થા પ્રમાણે વિચારજો કે તમારી પાસે કયો ગુણધર્મ કઈ અવસ્થા પાસે છે. નંબર 1 સખ્તાઈ. તમારી પાસે સખ્તાઈ કયા પદાર્થ પાસે છે? નંબર 1 આપણે ઘન અવસ્થા માટે વિચારીએ તો સખ્તાઈ ઘન અવસ્થા પાસે છે, પરંતુ પ્રવાહી અને વાયુ અવસ્થા માટે નથી. સંકોચનીયતા. સંકોચનીયતાનો દબાણ આપીએ છીએ અને સંકોચવાની જે ક્રિયા છે તે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે ઘન અવસ્થા પાસે નથી, પરંતુ એ ક્રિયાવિધિ આપણે સરળતાથી પાણીની સાપેક્ષમાં અને વાયુની સાપેક્ષમાં વિચારવા જઈએ તો પાણીની સાપેક્ષમાં પણ એકદમ નહિવત છે, એટલે પ્રવાહી અવસ્થા માટે પણ નહિવત કહી શકાય, પરંતુ વાયુ અવસ્થા માટે ચોક્કસ ડેફિનેટલી કહી શકાય છે. તરલતા. તરલતા સરળતાથી વહન કરી શકે છે, તેને તરલતા કીધી છે, તો ઘન અવસ્થા પાસે નથી, પરંતુ પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા પાસે તેની તરલતા હોય છે. એવી રીતે આકાર. સ્વાભાવિક દૃષ્ટિકોણ બધાને પોતાનો એક આકાર છે, પરંતુ એ ઘન પદાર્થ હોય તો, જો પ્રવાહી પદાર્થ છે તો એ આપણે કોઈ પાત્રમાં નાખીએ છીએ તો એ પાત્રનો આકાર ધારણ કરે છે, જો વાયુ અવસ્થા છે એ જ વસ્તુ થવાની છે. આગળ વધીએ. ગતિજ ઉર્જા. ગતિજ ઉર્જાની જો વાત કરવા જઈએ તો ગતિજ ઉર્જા અહીંયા અલગ અલગ છે. એક પાત્ર જેમાં ઘન ટુકડો નાખવો એટલે કે ઘન લઉં છું. મેં લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી તે મુજબ તમારી પાસે જે પણ પાર્ટિકલ્સ છે, ઘન પદાર્થના પાર્ટિકલ્સ હોય એટલા કે દોરું છું નીચે, આપણે એટલે જ પ્રકૃતિની અંદર તમે વિચારી શકો છો. તો આ જે ભાગ જે દોર્યો છે તે ભાગ સરળતાથી એમ કહી શકું છું કે હલનચલન કરી શકે તેવી અવસ્થામાં નથી. એટલા માટે એમ કહીશ કે ઘન અવસ્થા જ્યારે તમારી પાસે છે તો તેની પાસે ગતિજ ઉર્જાનું મૂલ્ય એકદમ નહિવત છે. કેવું છે? નહિવત. એટલે એમ કહી શકું કે એકદમ ઓછું અથવા તો નથી તેની પાસે ગતિ ઉર્જા. પરંતુ એક ફરી એકવાર પાત્ર લઉં છું કે જેમાં રહેલા પાર્ટિકલ્સ પ્રવાહી અવસ્થામાં છે, કે જે છૂટા છૂટા તમારી સાપેક્ષ રજૂ કરીશ. હવે જે આ અવસ્થા છે તે સામાન્ય પ્રવાહી અવસ્થા છે. પ્રવાહી અવસ્થા વિશે વિચારવા જાય તો તેના પાર્ટિકલ્સ એટલે કે કણો સરળતાથી હલનચલન કરી શકે તેવા હોય છે, તે સરળતાથી આખા દ્રાવ્યમાં વહી શકે છે. ને આ જ એક્ઝામ્પલ આપણે કેમેનોફોરના એક્ઝામ્પલ દ્વારા સમજ્યા હતા. છેલ્લા લેક્ચરમાં આપણે એ વસ્તુ જોઈ હતી. યોગ્ય રીતે અહીંયા વિચારી શકાય છે કેમેનોફોરનું દ્રાવણ જે છે આખા પાત્રમાં થોડી વારમાં કઈ રીતે કલર પસાર કરે છે, તો એની ગતિજ ઉર્જાને કારણે તેના પાર્ટિકલ્સ કણો જે છે એ ગતિ કરે છે ને આખા પાત્રમાં ફરી જાય છે. નંબર 3 એટલે કે વાયુ અવસ્થા. તો વાયુ અવસ્થા વિશે વિચારવા જાઓ તો સ્વાભાવિક દૃષ્ટિકોણ છે કે તમારી પાસે જો વાયુ અવસ્થા હોય તો તેના પાર્ટિકલ્સ જે કણો છે એકદમ અલગ અલગ હશે, છૂટા છૂટા હશે, કે જેની પાસે વહન કરવા માટેનો જે પણ રસ્તો છે, જે પણ માર્ગ છે તે એકદમ ખુલ્લો છે, કે જેને કારણે સરળતાથી શબ્દમાં એમ કહી શકું છું કે જો ગતિજ ઉર્જાનું નામ પડે છે તો ગતિજ ઉર્જા એ વાયુ અવસ્થા પાસે મેક્સિમમ છે, સૌથી વધુ છે. પ્રવાહી અવસ્થા પાસે થોડીક ઓછી છે, પરંતુ ઘન અવસ્થા પાસે તો નથી. ક્લિયર? આગળ વધીએ ને નંબર 3 પર જઈએ. ઘનતાની વાત કરીએ. જો ઘનતાનું નામ પડે તો સ્વાભાવિક છે કે તમારી પાસે જેટલા કણો નજીક છે, ખાસ સાંભળજો, જેટલા કણો નજીક ગોઠવાયેલા છે જેની ઘનતા વધુ છે એમ કહી શકીએ છીએ. તમારી પાસે પાણી અને ઓઇલનું એક્ઝામ્પલ લીધું હતું. તમારી પાસે પાણી અને ઓઇલ જે છે તેમાં તમે ક્લિયર શબ્દમાં વિચારી શકો છો કે તમારી પાસે પાણી સરળતાથી કસ્ટણી ઊંધી નાખતા નીકળી જાય છે, પરંતુ ઓઇલના પાર્ટિકલ્સ નજીક હોવાને કારણે તે ઢોળાતા વાર લાગે છે. તો એ જ ક્રિયાવિધિ પરથી તમે સમજી શકો છો કે તમારી પાસે રહેલા પાણીની ઘનતા ઓઇલની ઘનતા કરતાં ઓછી ઘનતા છે. એટલે હું સરળતાથી લખી શકું છું આ સંબંધ ઘનતા માટેનો સંબંધ છે.
સ્વાભાવિક પ્રકૃતિ છે. આ વસ્તુ તો બધાને સમજ પડી જાય કે તમારી પાસે ઓઇલ જે છે તેની ઘનતા વધુ છે. તો 3 અવસ્થાને આધારે સાંકળું તો આ 3 અવસ્થાને આધારે સાંકળું તો સિમ્પલ પ્રકૃતિ છે કે જે વાત કરું છું તે જ પ્રમાણે કે જેના કણો નજીક છે, જેના કણો નજીક છે તેની ઘનતા વધુ હશે. આના કણો સૌથી નજીક, કેમ કે ઘન અવસ્થા છે, ઘન અવસ્થા સૌથી નજીક, તો સ્વાભાવિક દ્રષ્ટિકોણથી કહી શકાય છે કે ઘન અવસ્થા માટેની ઘનતા સૌથી વધારે છે. પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા વિશે વિચારવા જાય તો તેના પાર્ટિકલ્સ જોવા જતા, કણોની વચ્ચેની જગ્યા જોવા જતા એટલી વસ્તુ કહી શકાય છે કે તમારી પાસે પ્રવાહી અવસ્થાની ઘનતા વાયુ અવસ્થાની ઘનતા કરતાં વધુ હશે. તો ક્લિયર શબ્દમાં કહેવા જાઓ તો ઘનતાનો આ સંબંધ તમે સરળતાથી સાંકળી શકો છો, સમજી શકો છો, વિચારી શકો છો. જે યોગ્ય રીતે આપણે કહી શકાય છે કે ઘન પદાર્થની ઘનતા સૌથી વધારે, તેનાથી ઓછી પ્રવાહીમાં અને તેનાથી ઓછી વાયુમાં. આમ તમારી પાસે એક ચોક્કસ માધ્યમ તૈયાર થયું કે જેના દ્વારા આપણે ઘન, પ્રવાહી અને વાયુ દ્વારા આટલા શબ્દને સાંકળી શક્યા, સમજી શક્યા. તો આ સમજ મળ્યા પછી હું તમને ફરી એકવાર આગળના ભાગ તરફ લઈ જાઉં છું. આગળનો ભાગ એટલે સિમ્પલ શબ્દમાં તમે સમજી ગયા છો કે તમારા બોર્ડ પર લખેલો એક પછીનો સવાલ તમારી સાથે હું ચર્ચા કરી રહ્યો છું. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવા માટે જરૂરી બાબતોની ફરી એકવાર ક્લિયર કરું છું. નેક્સ્ટ સવાલ એટલે કે એક અવસ્થાનું બીજી અવસ્થામાં કઈ રીતે ફેરફાર થવાની ક્રિયાવિધિ થાય છે અથવા તો રૂપાંતર કરી શકાય છે. હવે તમારી પાસે 3 અવસ્થા છે. 3 અવસ્થા વિશે તમે ક્લિયર શબ્દમાં જાણો છો. અને 3 અવસ્થા એટલે કે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. આ 3 અવસ્થા તમે જાણો છો સરળતાથી, અને 3 અવસ્થા વિશે તમે જાણો છો એટલા માટે જ આપણે કહી શકાય છે કે તમારી પાસેની આ 3 અવસ્થા તમને બધી વસ્તુ સમજવા માટે તત્પર બનાવતા હોય છે. તમારી પાસે ઘન અવસ્થા છે તો ઘન અવસ્થામાંથી તમે પ્રવાહી અવસ્થામાં કઈ રીતે ફરી શકો છો, અને પ્રવાહી અવસ્થા તમારી પાસે તો પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં તમે કઈ રીતે જઈ શકો છો. તો અહીંયા તેને અસર કરતા હોય તો તેવા 2 પરિબળો છે. પહેલું પરિબળ તાપમાન અને બીજું પરિબળ દબાણ. 2 પરિબળો તમારી પાસે છે, તાપમાન અને દબાણ. તાપમાન અને દબાણને દ્વારા તમે આ ક્રિયાવિધિ સરળતાથી ફેરવી શકો છો, એટલે કે ઘનનું પ્રવાહીમાં અને પ્રવાહીનું વાયુમાં સરળતાથી રૂપાંતર કરી શકો છો. તો એ જ વસ્તુને યોગ્ય રીતે સમજીએ, યોગ્ય અવસ્થાને ધ્યાનમાં લઈને તમારી પાસે 3 અવસ્થા એટલે કે ઘન અવસ્થા, નંબર 2 પ્રવાહી અવસ્થા અને નંબર 3 વાયુ અવસ્થા. યોગ્ય રીતે સમજીએ, ખાસ કાળજીપૂર્વક સમજો. અને એ સમજવા માટે એક સામાન્ય પ્રકૃતિ તમને આપી દઉં છું. એટલે કે ઘન અવસ્થા માટે તમે બરફનું વિચારણા કરશો. મેં તમને પહેલાં જ કીધું છે કે જે વસ્તુ તમે ભણો છો એ વસ્તુને એક વાસ કરવો પડશે, તમારે પહેલાંથી વિચારવી પડશે. બરફ કે જે ઘન અવસ્થાને ધ્યાનમાં લીધી, પ્રવાહી અવસ્થાને ધ્યાનમાં લઈને વાત કરું તો એ પાણીને વિચારશો. તમે કોને વિચારશો? પાણી. વાયુ અવસ્થા સ્વાભાવિક છે કે તમે વરાળને વિચારશો. હવે સિમ્પલ પ્રકૃતિ પ્રમાણે તેનું ઇંગ્લિશ વર્ઝન પર તમે જાણો છો કે જો ઘન પદાર્થ છે તેને સોલિડ કહેવાય છે, જો પ્રવાહી પદાર્થ છે તો તેને લિક્વિડ કહેવાય છે, અને એવી જ રીતે જો વાયુ અવસ્થા છે તો તેને ગેસિયસ પાર્ટિકલ્સ એટલે કે ગેસ કહેવાય છે. હવે તમારી પાસે જે પણ પ્રકૃતિ તૈયાર થઈ છે એ પ્રકૃતિને ધ્યાનપૂર્વક સમજીએ, અને એ સમજ હું ફક્ત ને ફક્ત તાપમાનને આધારે અત્યારે આપી રહ્યો છું. તાપમાનને આધારે થતા ફેરફારની બાબત સમજાવું છું. તમારી પાસે ઘન અવસ્થા છે એટલે કે બરફ છે. તમારી પાસે બરફ હોય તો સ્વાભાવિક પ્રકૃતિ એવી છે કે તમારે પ્રવાહી અવસ્થામાં જવું છે, એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં જવું છે. તમે શું કરશો? તો સ્વાભાવિક પ્રકૃતિ છે કે તાપમાન ઘટાડશો કે વધારશો, 2માંથી કોઈ એક ક્રિયા કરવાની છે. તો સ્વાભાવિક પ્રકૃતિ તમે જાતે જ વિચારીને કહો કે તમારી પાસે ઘન અવસ્થા છે, તેમાંથી પ્રવાહી અવસ્થામાં લઈ જાઓ તો તાપમાનમાં શું જોઈએ? મને વધારો જોઈએ. તો તાપમાનમાં વધારો કરીશ. શું કરીશ? તાપમાનમાં વધારો કરીશ. એવી જ રીતે તમારી પાસે પાણી છે ને પાણીનું વરાળમાં રૂપાંતર મારે કરવું છે, તો તમે શું કરશો? તો ફરી એકવાર તમે એ જ જવાબ મને આપશો કે તાપમાનમાં સર વધારો કરો. એટલે ફરી એકવાર હું તાપમાનમાં વધારો કરી રહ્યો છું.
કે જેને કારણે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થઈ જશે. ફક્ત એ પૂરું નથી થતું. આ વસ્તુ જે વિચારી છે એ તાપમાનના વધારા સાથે વિચારી છે. હું તાપમાનના ઘટાડા સાથે પણ વાત કરી શકું છું. તાપમાનના ઘટાડા સાથે કઈ રીતે વાત કરી શકું કે તમારી પાસે જો વાયુ અવસ્થા છે એટલે કે વરાળ છે, જો તેને ઠંડી પાડો, શું કરો છો? ઠંડી પાડો છો એટલે કે તાપમાનમાં ઘટાડો કરું છું. શું કરું છું? તાપમાન ઘટાડો. તાપમાનમાં ઘટાડો કરું છું એટલે કે તાપમાનને ઘટાડું છું. તો તે વાયુ અવસ્થા સરળતાથી આવી જશે પ્રવાહી અવસ્થામાં. અને ફરી એકવાર તમે જાણો છો તે જ ક્રિયા પાણીને ફ્રીઝરમાં મૂકો છો અને બરફ બને છે. ક્યારે બને છે? જ્યારે તેનું તાપમાન ઓછું હોય. તાપમાન ઓછું હોય એટલે ક્રિયા એમ કહેવા માગું છું કે તાપમાનમાં ઘટાડો થયો છે. શું થયું છે? ઘટાડો. આમ તમે યોગ્ય રીતે સમજી શકો છો કે તાપમાનમાં વધારો અને તાપમાનમાં ઘટાડો તમારી પાસે કઈ રીતે તમને ફાયદાકારક છે, અથવા એમ કહી શકાય કે કઈ રીતે તમે તેને સમજો છો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરવાની ક્રિયાવિધિ. ખાસ કાળજીપૂર્વક હવે કહેવા જઈ રહ્યો છું તેને ખાસ કાળજીપૂર્વક સાંભળજો. તમારી પાસે છે કોઈ ઘન પદાર્થ કે જે ઘન પદાર્થના કણો નજીક ગોઠવાયેલા છે. આ ઘન પદાર્થ છે તેના કણો નજીક ગોઠવાયેલા છે. તમારી પાસે જે પણ ઘન પદાર્થ છે તેના પાર્ટિકલ્સ તમે જોતા એટલી સમજ પડી ગઈ છે કે તમારી પાસે જ્યારે ઉર્જા આપશો, ઉર્જા હું આપી રહ્યો છું ને ઉર્જા એટલે કે નીચેથી ગરમ હવા પસાર કરું છું અથવા તો તેને ગરમી આપવાની ક્રિયાવિધિ કરું છું. આ મેં તેને ગરમી આપવા માટે નીચે કોઈ ચોક્કસ પ્રકારની સિસ્ટમને સેટ કરી છે કે જેને કદાચ આપણે કહી શકીએ કે તેને ગરમ થશે. ગરમ પાર્ટિકલ્સ છે તે પાર્ટિકલ્સ હવે હલનચલન કરવાનું સ્ટાર્ટ કરશે એટલે કે ધ્રુજારી મારવાનું કામકાજ ચાલુ કરશે. જ્યારે પણ પાર્ટિકલ્સની વાત થાય તો સ્વાભાવિક દૃષ્ટિકોણથી એમ કહી શકાય છે કે તમારી પાસે જે પણ કણો છે એ કણો સરળતાથી કમ્પેરિઝનમાં આવશે અને સ્વાભાવિક છે કે એકબીજાને સાથે અથડાવાની ક્રિયા કરશે. આ અથડાવાની જે પણ ક્રિયા છે એ અથડાવાની ક્રિયા પાસે એટલી ઉર્જા તેને મળશે કે જેને કારણે હું કંઈક વિધાન બોલવા જઈ રહ્યો છું. ખાસ કાળજીપૂર્વક સમજો. આ કણ વિચારીને જ વાત કરું છું કે ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણને એટલું ઉપરવટ થઈ જશે. સ્વાભાવિક છે, ફરી એકવાર બોલું છું કે તમારી પાસે જે મળતી ઉર્જા છે કણની એટલે કે ઉર્જા એ કણોના આકર્ષણ, જે બંને વચ્ચે આકર્ષણ છે તે આકર્ષણ બળને પણ ઉપરવટ થઈ જશે. એટલી બધી ઉર્જા આવી જશે આ ગરમીને કારણે. ફક્ત ને ફક્ત આ ગરમીને કારણે આ ઉર્જા છે તે એટલી વધી જશે. ઉર્જા શું થઈ જાય છે? વધી જાય છે. ને ઉર્જા વધવાને કારણે એમ કહી શકાય કે આ બંને વચ્ચે જે પણ આકર્ષણ બળ હોય તેનાથી પણ વટી જાય છે એટલે કે ઉપરવટ થઈ જાય છે કે જેને કારણે જે આ કણ છે પોતાનું સ્થાન છોડી દેશે અને પોતાનું સ્થાન છોડી દેશે કે જેને કારણે તે સ્વતંત્ર હલનચલન કરી શકે છે. સ્વતંત્ર રીતે ગતિજ ઉર્જામાં તે આગળ વધી જાય છે. ધેટ મીન્સ આવું કહેવા માગું છું કે તમારી પાસે જે ઘન અવસ્થા હતી તે સ્વતંત્ર કણોના વહનને કારણે તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે છે. તેમાં રૂપાંતર પામે છે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે છે. તો ક્લિયર વસ્તુ તૈયાર થઈ કે તમારી પાસે જે પણ કણો છે એ સરળતાથી હવે પ્રવાહી અવસ્થામાં છે કે જેની પાસે ગતિજ ઉર્જા પહેલાની સાપેક્ષમાં વધુ છે. પહેલાની સાપેક્ષમાં એટલે ઘનની સાપેક્ષમાં પ્રવાહીમાં વધુ જ છે. હવે તમારી સાપેક્ષ હું રજૂ કરું છું ફરી એકવાર. એક ભાગ કે જેની અંદર રહેલા કણો કે જેની પાસે ગતિજ ઉર્જા વધુ છે તો એ ગતિજ ઉર્જા વધુ ધરાવતા પાર્ટિકલ્સને ફરી એકવાર સ્વાભાવિક છે કે હલનચલન કરવા માટેનો રસ્તો એની પાસે છે જ કે હલનચલન કરી શકે છે એટલે કે ગતિજ ઉર્જા ધરાવે છે. ફરી એકવાર હું અહીંયા ગરમ કરવાની પ્રોસેસ કરું છું એટલે કે ગરમી આપી રહ્યો છું. ગરમી આપવાની જે પણ ક્રિયા છે કે જેને કારણે પાર્ટિકલ્સ એટલે કે કણોને સરળતાથી ગરમી મળે છે અને ગરમી મળવાની સાથે જ ફરી એકવાર જે ક્રિયા અહીંયા થઈ તે જ ક્રિયા અહીંયા થશે. તેના પાર્ટિકલ્સને એટલે કે કણોને જે ઉર્જા મળે છે એટલી બધી ઉર્જા મળી જશે કે જેને કારણે તે ફરી એકવાર આ અવસ્થામાંથી પણ મુક્ત થઈ જશે અને સરળતાથી વધુ ગતિજ ઉર્જા સાથે આગળ વધે છે અને તમારી પાસે જે અવસ્થા છે તે ફરીને આવી જશે વાયુ અવસ્થાની અંદર. જો વાયુ અવસ્થાની વાત કરવા જાઓ તો તમારી પાસે રહેલા પાર્ટિકલ્સના ભાગને કંઈક એકદમ છૂટા દર્શાવીશ, એકદમ ઓછા દર્શાવીશ.
જેની પાસે ગતિજ ઉર્જા વધુ છે અને તેના વચ્ચેનો અવકાશ પણ વધુ છે, એમ કહી શકાય કે આકર્ષણના મૂલ્યને પણ જોવા જાઓ તો અહીં આકર્ષણ બળ વધુ હતું, પરંતુ અહીં આકર્ષણ બળ વધી ગયું કેમ કે ગતિ ઉર્જામાં વધારો થયો. અહીં આકર્ષણ બળ ફરી એકવાર વધી ગયું કેમ કે ગતિ ઉર્જામાં ફરી વધારો થયો. આમ તમે ચોક્કસ શબ્દમાં વાત કરો છો તો એક બાજુ જાઓ છો તમે અવસ્થાની એક બાજુ જાઓ છો તે મુજબ આકર્ષણ બળ ઘટતું જાય છે, જ્યારે એ જ રીતે વિચારવા જાઓ તો અહીંયા ઘનતા વધતી જાય છે. યોગ્ય રીતે તમે સમજી શકો છો. તો તાપમાનનો વધારો શું કરી શકે? તો કે તાપમાનનો વધારો જે કણો છે તે કણોની ગતિ ઉર્જામાં વધારો કરી શકે છે. ફરી એકવાર, તમારી પાસે જે કણો રહેલા છે તે કણો શું કરશે? તો કે ગતિજ ઉર્જામાં વધારો કરીને સરળતાથી હલનચલન કરવાનું સ્ટાર્ટ કરશે. એટલે સ્વાભાવિક દ્રષ્ટિકોણથી જ્યારે વિચારવા જાઓ તો તાપમાન શું કરે છે? તો કે તાપમાન એ સામાન્ય ગતિજ ઉર્જામાં વધારો કરે છે અને ગતિજ ઉર્જામાં થતો વધારો એ અવસ્થાનું એકમાંથી બીજી તરફ જવાની ક્રિયાવિધિને દર્શાવે છે કે જેને યોગ્ય રીતે આપણે સમજી શકીએ છીએ. તો આમ યોગ્ય રીતે તાપમાનના વધારા સાથે તમે એક અવસ્થામાંથી બીજી અવસ્થા તરફ આગળ વધી શકો છો અને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવાની જે પણ ક્રિયા છે ફક્ત ને ફક્ત અત્યારે આપણે તાપમાનના બેઝિસ પર સમજી છે. તો આમ આજનો લેક્ચર દરમિયાન આપણે એટલું જ સમજીએ કે તાપમાનથી ફેરફાર એટલે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવાની ક્રિયાવિધિ સમજ્યા છે. ફરી એકવાર મળીશું આપણે નેક્સ્ટ લેક્ચર સાથે, જેમાં આપણે જોઈશું દબાણની ક્રિયાવિધિ. ત્યાં સુધી આ જેટલા પણ સવાલની વાત કરી અથવા તો જે પણ ભાગની વાત કરી તેને ખાસ કાળજીપૂર્વક સમજો. ફરી એકવાર એ જ વસ્તુ કહીશ કે જે તમારી પાસે સવાલ લખ્યો છે તેને કાળજીપૂર્વક સમજો, તેને ખાસ કાળજીપૂર્વક તમારા શબ્દોમાં લખો, જે મેં લાસ્ટ લેક્ચરમાં પણ તમને વાત કરી હતી, અને ત્યારબાદ જ તમે આગળના લેક્ચર તરફ આગળ વધશો. થેન્ક યુ.